કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દાખલા સ્વાધ્યાયના આગળ દાખલા જોઈએ. સ્વાધ્યાયનો 17 નંબરનો દાખલો અને સ્વાધ્યાયનો 19 નંબરનો દાખલો ખૂબ જ મોટા એવા દાખલા છે. સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે વાક્ય રચના? એક બ્લેક બોક્સની સપાટીના આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે. એક બ્લેક બોક્સ છે, એની અંદર વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક આપણે માપણી દર્શાવવાની છે. બોક્સની સપાટીની બહાર તરફનું કુલ વિદ્યુત ફ્લક્સ 8 × 10⁻³ જેટલું આપેલું છે. વાક્યરચનાની અંદર આપેલી રાશિ છે વિદ્યુત ફ્લક્સ 5 વડે દર્શાવશું. 8 × 10⁻³ એકમ થાય મીટર કુલમ × મીટર સ્ક્વેર જે તમને આપેલું છે. વાક્યરચનાને જો ધ્યાનપૂર્વક સમજીએ તો બહારની તરફનું છે. જો બહારની તરફની વાત હોય તો ખબર પડી જશે કે બોક્સની અંદરનો વિદ્યુત ભાર ધન હશે કે ધન વિદ્યુત ભાર હોય તો તેના દ્વારા રચાતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં મળે. તો આપણે વાત સૌથી પહેલા કરીએ કે ફ્લક્સનું મૂલ્ય ધન અને બહાર તરફનું ફ્લક્સ આપેલું છે. પહેલો પ્રશ્ન, બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? પહેલા પ્રશ્નનો મારે આન્સર મેળવવાનો છે કે બોક્સની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર હશે. સિમ્પલ ઇક્વેશન છે મારી પાસે 5 q/ε0. અહીંયા સિગ્મા q પણ કહી શકાય. મારે વિદ્યુત ભાર શોધવાનો છે તો વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવીએ તો 5 × ε0 આવે. 5 ની કિંમત છે, ε0 ની કિંમત તો આપણી પાસે હોય જ. ચાલો મૂકીએ. q = 5 એટલે 8 × 10⁻³ ε0 એટલે 8.854 × 10⁻12. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવી જશે તમારી પાસે 7.1 × 10⁻8 કુલમ. આ તમારો ફાઇનલ આન્સર થયો. તો તમને ફાઇનલી બોક્સની અંદર કેટલો વિદ્યુત ભાર હશે તે મળી જશે. બીજો પ્રશ્ન વાંચીએ. બીજો પ્રશ્નનો આન્સર થોડો મૌખિક રીતના આપીશ, લખવાની જરૂરિયાત નથી, સમજી લેજો. જો બોક્સ ની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, ઉપલી રકમની અંદર જોશો કે ફ્લક્સ ની વેલ્યુએશન આવી છે. જો હું એમ કીધું કે ફ્લક્સનું મૂલ્ય જો શૂન્ય છે તો શું કહી શકાય? જો ફ્લક્સ શૂન્ય હોય તો ફ્લક્સ બનતું જ નથી તો વિદ્યુત ભાર તો હશે નહીં. વિદ્યુત ભાર તો હશે નહીં તો ફ્લક્સનું મૂલ્ય શૂન્ય જ બનતું હશે. આપણે આવું બોલી શકીએ. વાક્યરચના આગળ વાંચીએ તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે તો તમે એવું કંઈક સાબિત કર્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? હવે કોમ્પ્લિકેટેડ એવી વાત છે કે મેં એમ કીધું કે બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભાર જ નથી? ના, એવું ન કહી શકાય. કારણ કે કોઈ બોક્સ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર જો શૂન્ય હોય તો તેને લીધે ઉદ્ભવતું ફ્લક્સ પણ શું બનશે? શૂન્ય. તો એમ ન બોલી શકાય કે વિદ્યુત ભાર નહીં હોય. આપણે એવું બોલવું પડે કે વિદ્યુત ભાર તો હશે પરંતુ ચોખ્ખો વિદ્યુત ભાર શું બનતો હશે? શૂન્ય બનતો હશે. એટલે કે જેટલા ધન વિદ્યુત ભાર હોય અને એટલા જ જો ઋણ વિદ્યુત ભાર રાખવામાં આવે તો વિદ્યુત ભાર તો છે પરંતુ ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોવાને લીધે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ નું મૂલ્ય શું બનશે? શૂન્ય બનશે. આ તમારો જવાબ છે. યાદ રાખવાનું ખાસ કે વિદ્યુત ભાર નથી એમ ન બોલી શકાય. વિદ્યુત ભાર તો હશે પરંતુ ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય. આ તે સ્વાધ્યાયનો 17 નંબરનો દાખલો. ત્યારબાદ આપણે વાત કરવાની છે સ્વાધ્યાયના 19 નંબરના દાખલાની. ઈ પણ ખૂબ જ મોટો એવો દાખલો છે, ધ્યાન આપજો. 9 સેન્ટીમીટરની ધારવાળા એક 9 સેન્ટીમીટરની ધાર વાળો એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મારે 9 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘનાકાર લેવાનો છે અને જેને જ આપણે ગૌસિયન સપાટી કહીશું. તે સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનું વિદ્યુતભાર રહેલો છે.
ને આકૃતિ દોરેલી છે 9 સેન્ટીમીટર ની બાજુમાં એક ઘનાકાર લીધો છે અને તેના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ્બ નો વિદ્યુતભાર રાખેલો છે તો વાક્યરચના જોવામાં આવે તો તમને q આપી દીધેલું છે q આપ્યું છે 2 માઇક્રોકુલમ્બ માઇક્રો ને લાગુ પડે 700 ને જવાબ આવે 2 × 10⁻6 ઘાત કુલમ્બ આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે આના જેવો સિમ્પલ દાખલો થયો ભાઈ હાઉ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે 5 q/ε0 સિગ્મા q પણ લખી શકાય ન લખો તો ચાલશે હાઉ મૂકી કિંમત 5 q એટલે 2 × 10⁻6 ના છેદમાં ε0 એટલે 8.85 × 10⁻12 કેલ્ક્યુલેશન કરશો એટલે 5 નો જવાબ આવશે 2.26 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર સોરી ન્યૂટન પ્રતિ કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર આથી તમારો ફાઇનલ આન્સર આ તે સ્વાધ્યાયના બે દાખલા ત્યારબાદ આપણે જોવાના છે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા અચ્છા કેમ છો વિદ્યાર્થી મિત્રો બરાબર જાણો આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયના દાખલાની ચાલો તેમાં આગળ વધીએ શું છે સ્વાધ્યાયનો 18 નંબરનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટરની બાજુવાળા એ 10 સેન્ટીમીટરની બાજુવાળી વસ્તુ તમને આપી છે એક ચોરસની કેન્દ્રથી બરાબર ઉપર એટલે જો 10 સેન્ટીમીટરની બાજુમાં એક ચોરસ છે ચોરસનું આ કેન્દ્ર છે ત્યાંથી 5 સેન્ટીમીટર ઉપર અંતરે પ્લસ 10 માઇક્રોકુલમ્બનો બિંદુવંત વિદ્યુતભાર રહેલો છે એટલે કે ચોરસ આવી રીતના હોય તો અહીંથી 5 સેન્ટીમીટર ઉપર આવી રીતના આ કેન્દ્રમાં એક 10 માઇક્રોકુલમ્બનો વિદ્યુતભાર રહેલો છે તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ નું મૂલ્ય કેટલું હશે તે તમારે શોધવાનું છે ચાલો જોઈએ શું થાય મેં છે ને 10 સેન્ટીમીટરનો બાજુવાળો એક આવી રીતના ઘનાકાર બરાબર આખો એક બંધ બોક્સ અથવા તો ઘનાકાર આકારનો એક બોક્સ વિચારી લીધો છે જેની બધી બાજુ તમે જોવા જાઓ તો 10 સેન્ટીમીટરની હશે કોઈ પણ એક બાજુથી 5 સેન્ટીમીટરના અંતરે તમે જોવા જશો તો તે ઘન આકારનું ચોસલાનું શું આવશે કેન્દ્ર જ આવશે અને તેની પર 10 માઇક્રોકુલમ્બનો વિદ્યુતભાર રાખવામાં આવેલો છે તો કોઈ એક ચોરસ માંથી પસાર થતું તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સૌથી પહેલા આપણે વિચારવું પડે આપણે કે ઘનાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આખા ઘનાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું તેને આપણે કહીએ 5 સમીકરણ શું લખી શકાશે q/ε0 શું લખી શકાય q/ε0 તો તમે જો નિરાતે જોવા જાઓ તો મારે એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે તો ઘનાકારની કુલ 6 સપાટી હોય 1 આને કીધું 2 આને કીધું 3 આને કીધું 4 હવે આગળ જો ચોરસની 1 આ 2 આ 3 અને પાછળની 4 અને આ 5 ઉપર નીચે 6 મતલબ એવો કે તમે સપાટી કરવા જાવ તો ટોટલ કેટલી સપાટી આવે 6 સપાટી આવે આખી સપાટી 6 આવે એકનું ગોતવું હોય તો ભાગ્યા શું કરી નાખાય 6 કરી નખાય તો હવે બીજી વાક્યરચના આપણે એવું લખી કે એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ઈ કેટલું હોય છે તો કે આખાના છઠ્ઠા ભાગનું એના આપણે 5 dash is equal to q/6 epsilon 0 શું લખવું પડે q/6 epsilon 0 મેં બોર્ડમાં 4 સાઈડ લખી છે એટલે એવું ન કહેતા કે 4 સાઈડ હોય હું ભૂસી નાખું છું ખરેખર સાઈડ લંબઘનની કેટલી થાય સોરી સમઘનની સાઈડ કેટલી થાય ઘનાકાર આકારની 6 થાય નો ખબર પડતી હોય તો તમે જે જગ્યાએ બેઠા હોય રૂમની અંદર જોઈ લેજો બરાબર એક આ થાય 2 એક ઉપર એક નીચે 4 એક સામે અને એક પાછળ 6 ટોટલ 6 સાઈડ થાય યાદ રાખજો ખાસ એટલે ડિવાઇડર શું કર્યું છે 6 કર્યું છે તમારે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે
હવે તમારે આમાંથી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બહુ સિમ્પલ, વિદ્યુત ક્ષેત્રનું તમારી પાસે ઇક્વેશન છે તો વિદ્યુત ક્ષેત્રના સમીકરણની મદદથી તમે શોધી શકશો. હવે જો તમારી પાસે કુલ વિદ્યુત ભાર આપેલા છે, કુલ વિદ્યુત ભાર આપેલો હોય અને તમારે એના માટે વિદ્યુત ક્ષેત્ર સોરી વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો phi ની કિંમત શોધી લેવાની. વિદ્યુત ફ્લક્સ શોધવાની છે. આવો તો phi ds q એટલે શું છે 10 માઇક્રોકુલમ 10 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કુલમ છેદમાં 6 એમ એપ્સિલોન 0 એટલે કે 8.554 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. જો તમે આ આખી બાબત આનો આખું કેલ્ક્યુલેટર ની અંદર તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 1.88 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત. આ મેળવો તમે ચોરસ સાથે સંકળાયેલો ફ્લક્સ અને એકમ લખો તો એકમ બધાને ખબર છે ન્યૂટન પર કુલમ × મીટર સ્ક્વેર. આ મેળવો તમે ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. જો વિદ્યાર્થી મિત્રો આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું કીધું તો આ સમીકરણ વાપરી શકાય, પરંતુ એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું કીધું છે એટલે મેં ડિવાઇડ કરીને શું કર્યું છે 6 કરેલું છે. તો આ દાખલો થયો સ્વાધ્યાયનો 18 નંબરનો દાખલો. વાત કરીએ સ્વાધ્યાયના 20 નંબરના દાખલાની. બહુ ઈઝી દાખલો છે. 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર એક ગોળો આવ્યો જે ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર મૂક્યો છે તે બિંદુવત વિદ્યુતભારને લીધે -1 ગુણ્યા 10 ની 3 ઘાત નું ફ્લક્સ પસાર થાય છે. એટલે તમને ફ્લક્સ phi નો જવાબ આપ્યો છે -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન કુલમ × મીટર સ્ક્વેર. આગળ માઈનસ નિશાની છે એની પરથી તમને ખબર પડશે કે જે બિંદુવત વિદ્યુતભાર છે તેને કારણે રચાતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર તરફની દિશામાં જતું હશે. એટલા માટે નિશાની શું આવશે માઈનસ આવશે. પહેલો પ્રશ્ન, જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો આની જ પહેલાના જ લેક્ચરની અંદર, લેક્ચર તો નહીં કહેવાય, આની જ પહેલા સ્ટાર્ટિંગના વિડિયોમાં, આ વિડિયો જે સ્ટાર્ટ થયો એ જ વિડિયોમાં આપણે જોયું કે મારી પાસે એક અહીંયા ગોળાકારનો આ બાજુમાં દાખલો બેઠો એક ગોળાકાર હતો અને તે ગોળાકારમાંથી પસાર થતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. બરાબર? તો તમે સમજી શક્યા હોત કે એની અંદર અંતર કે આવતું જ નથી. ફ્લક્સનું ઇક્વેશન શું છે આ લીધો phi q by epsilon 0. તેની અંદર ત્રિજ્યા નો આવી ને અંતર નો આવ્યું ને, તો જેમ ત્રિજ્યા ડબલ કરવામાં આવે 5 ગણું કરવામાં આવે 50 ગણું કરવામાં આવે અંતર એની અંદર સૂત્રમાં જે આવે ને તો ફ્લક્સના મૂલ્યમાં કાઈ ફેર પડે નહીં. એનો મતલબ એવો થયો પ્રશ્ન એનો જવાબ એવી રીતે દઈ શકાય કે ત્રિજ્યા બમણી કરો તો પણ ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય નહીં. એનું કારણ એવું છે કે ફ્લક્સ એ અંતર અથવા તો ત્રિજ્યા ઉપર આધારિત નથી. હા, વિદ્યુતભાર બદલાવવામાં આવત, જો વિદ્યુતભારનું મૂલ્ય બદલાવવામાં આવત તો ફ્લક્સ બદલે. બરાબર? એટલે ફ્લક્સ છે એ q પર આધારિત છે પણ ફ્લક્સ અંતર પર આધારિત નથી. તો એનો જવાબ તમને મળી ગયો. વાત કરીએ છીએ b નો જવાબ. b નો જવાબ શું છે? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? શોધી લઈએ ચાલો. phi q by epsilon 0. q phi × epsilon 0. q phi એટલે શું છે ભાઈ? તો કે -1 ગુણ્યા 10 ની 3 ઘાત epsilon 0 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત. કેલ્ક્યુલેશન મારે કરવાની જરૂર નથી કરવાની. કેલ્ક્યુલેશન નથી કરવાની તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય આ બેના ગુણાકાર જેટલું જ આવવું જોઈએ. એટલે કે -8.854 ઘાતનું સેટિંગ કરો. 12 ઘાત છે અને 3 ઘાત છે એટલે છે 9 ઘાત -9 ઘાત કુલમ. આ મેળવો તમને વિદ્યુતભારનો જવાબ. યાદ રાખવાનું ખાસ કે ફ્લક્સ છે એ અંતર અથવા ત્રિજ્યાના સમપ્રમાણમાં નથી. તમને એમ કીધું કે 10 સેન્ટીમીટરની બાજુઓમાં આ 10 સેન્ટીમીટરની બાજુવાળું મેં ચોરસ લીધું. તમારા ફ્લક્સમાં જવાબોમાં ક્યાં તમારે 10 સેન્ટીમીટર કે નું આવે ને, આની જગ્યાએ તમને 100 સેન્ટીમીટર દીધા હોત તો કાઈ ફેર ન પડત ભાઈ, તો ફ્લક્સનું મૂલ્ય આટલું જ મળે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમે ત્રિજ્યા આપી દો, લંબાઈ આપી દો, અંતર આપી દો, એની સાથે ફ્લક્સને કાઈ લેવા દેવા નથી. તો આ છે તમારા સ્વાધ્યાયના બે દાખલા. આના પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું નવા બાકી રહેલા બધા દાખલાઓની.